નમ બધા જય ભીમ. આ બધાને એમ થતું હોય કાંક ગમે ત્યારે ઉડતો આપડતો ક્યાંથી ખબર વગરનો લાઈવ થઈ જાય, પણ કંઈક મુદ્દો હોય તો આપણે આવીએ, નકર તો આપણને કંઈ રસ છે નહીં. હવે કહેવાનું એવું છે કે આજે એક કાંડ થતા થતા રહી ગયું, પણ મને પછી ખબર પડી, નકર તો થઈ જાત. થયું એવું કે મારા પરમ સ્નેહી મિત્ર એડવોકેટ વિજયભાઈ વણજારાના જે લગ્ન છે, જેની જાન ખાંભા તાલુકાના મોટા સરાકડિયા ગામે ગઈ. સ્વાભાવિક છે કે હવે આપણા મિત્ર છે એટલે આપણે લગ્નમાં હાજરી આપીએ, એટલે હું ગયો હતો લગ્નમાં. 15-20 મિનિટ રોકાણો અને પછી આવતો રહ્યો. હવે થયું એવું કે હું આવતો હતો ને, એટલે મારી પાછળ એક વ્હાઇટ કલરની વરના આવી અને હોર્ન ચોંટાડી દીધો. મને એમ કાંઈ બહુ ઉતાવળ છે, મેં જવા જ ન દીધો. વાય વાય આવતો હતો. મેં પછી થોડીક હાકી હું તું વાય વાય રેખડા ગઈ. પછી એક ચોકડીએથી એ ગાડી ઊભી રહી ગઈ ને હું નીકળી ગયો સીધો ખાંભા. ગાડી ઊભી રહી ગઈ, પણ મને નથી ખબર કે મારો એક સ્નેહી છે ને એ જદીને આ વેરના લીધી છે. એટલે મને જઈને શંકા ગઈ, તો મેં પછી લગ્નમાં મારા સૂત્રો મિત્રોને ફોન કર્યા કે એક આવી ગાડી હતી આ નંબરની, અને એ અહીંયા સુધી આવી હતી. એટલે મને તો પહેલાં એવું લાગતું હતું કે એને ફૂલ ઉતાવળી છે, પણ પછી મેં કીધું ત્યાં ઊભી રહી ગઈ એટલે મને થોડીક શંકા ગઈ. જરાક જાણો એમાં કોણ છે, એ ગાડી પાછી આવશે. એટલે ગાડી રિટર્ન થયા પછી એ ભાઈ મને ગાડીનો નંબર મોકલ્યો, બધું બરાબર છે. અને પછી એણે કીધું કે આની અંદર તમારા 2 સ્નેહી મિત્રો જે ખૂબ તમારું ધ્યાન રાખે છે અને સોશિયલ મીડિયા ઉપર તમારા વિશે ચર્ચાઓ કરતા હોય એ હતા. એટલે મને ખબર પડી કે બધું ઠેક આજે મને એકલો વાળી ગયા હતા. એટલે એને એમ કે અમે કંઈક કરી લે યાર, હાચી નથી ખબર દોસ્ત કે આ તે વરના લીધી છે અને તું વાહે આવ્યો હતો, બાકી ઊભી રાખી દે. પણ નીચે મારી ના આવ, એટલી બધી તમારે એમાં હવા હોય ને તો જાહેરમાં લડી જાય ને, વાહે કેમ આવવું પડે છે? ને ઊભો તો આમ મસ્ત કેટલા બધા લોકો મારી ભેગા ફોટા પડાવતા હતા. અને ઓલો કે આમ હળવેકથી હામો આવ્યો, એને એમ કે મેં એને જોયો, મેં તને જોયો જ તો. મેં તને હું આમથી આવ્યો ને ત્યારે તું તારી અણાવતો હતો ને, મેં તને જોયો હતો. અને ઓલો તને તો કીધું નથી જોયું. હમણાં મારે ભત્રીજીને લગ્ન હતા, ન્યાય તારી ફાટી હતી. મારા ભાઈ કીધું કે ઊભો તો આપણે બધાને જોઈને વયો ગયો. એમ કાંઈ અમે તને નહીં કરી, બરાબર? એટલે કહેવાનું એ છે કે તમારા જે હું અત્યારે વાત કરું ને, ઘણા લોકોને એવું થતું હોય છે કે હકીકતમાં આવું છે કે આ ખોટું બોલે છે, પણ મારી ભેગા રહ્યા છે, મને ખબર હોય ને કે કેટલા ઝેરીલા છે. હે જીતુભાઈ કોણ હતું ને, એ જાહેર કરીને તો પાછા બોમ્બ ફોડ્યો. તમે પાછા એમ કહો તમે કોઈ સમજતા નથી, અંદરો અંદર બાંધો છો, એકાબીજાના નામ લ્યો છો, પણ એને કયો અને જાણી લ્યો કે હમણાં નવી વરના કોણ લઈ આવ્યું છે. નવી એટલે સેકન્ડ છે, કોણે લીધી છે એ, બરાબર? એટલે એટલા બધા પાણી ગળી આવો ને તો તમે તારે આપણે હામાં થઈ જાઉં, અને જ્યારે થાય છે ત્યારે તમારું ધ્યાન ન હોય, તમે વયા જાવ છો. અત્યારે એકલો હતો એટલે વાણે મને હાચીને બાબા સાહેબની કસમ મને નહોતી ખબર દોસ્ત કે તમે આ કરવા મારી વાય આવ્યા છો. મને એમ કે કોઈકને બહુ ઉતાવળ છે ને બહુ હોન મારે હું નથી થવા દેવો તને આગળ, એટલે મેં આગળ ગાડી રાખી, બાકી ઊભી રાખી દેત. અને ઊભી રહ્યા પછી મજા આવત, કાં ખાત ને કાં મારત, બાકી આવત મજા. એટલે તમે તમારી ભડવાયું તમારી સુધી રાખજો. નમો બુદ્ધાય, જય ભીમ.